તો આપણે સંભાર કેવી રીતથી બનાવવાનો છે તમારી સાથે રેસીપી શેર કરીએ આપણે ઇડલી ભેગો ખાવા માટે। તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે અને ચટણી કેવી રીતથી બનાવવાની છે નારિયેળની એ તમારી સાથે શેર કરીશું રેસીપી। ને આપણે આ બેટર કેવી રીતથી બનાવીએ આપણે ઇડલીનું એ તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આપણે 2 વાટકી ચોખા લીધા છે માપ પ્રમાણે, ને 1 વાટકી આપણે અડદની દાળ લેવું। તો આને 2 થી 3 પાણી આપણે ધોઈ નાખવાના એકદમ મસ્ત, એનો પાવડર જ્યાં સુધી ન નીકળી જાય ને ત્યાં સુધીની અંદર આપણે 3 પાણીએ ધોઈ નાખવાના। પછી આને રાત આખી પલાળીને પલાળવા દેવાના। તો આપણે ઇડલી બનાવવા માટે તો આપણે એકદમ મસ્ત પલળી ગયા છે। આપણે આને સવારે 2 પાણીએ ધોઈ નાખવાના। એકદમ મસ્ત પલળી ગઈ છે આપણે દાળ ને ચોખા બે। તો આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીશું આને। ઇડલીનું બેટર બનાવવા માટે મસ્ત એકદમ બાર જેવી રીતે આપણે ઇડલી મળે એવી રીતે આપણે બનાવવાની છે ઇડલી। આપણે 1 વાટકી પાણી લીધું છે, જેમ જરૂર પડશે એમ પાણી નાખવાનું। તો આપણે આને બીજી વાટકી નાખી દઈએ, જેમ જરૂર પડે। વધારે પાણી નાખીશું તો આછું થઈ જાય એકદમ બેટર છે એ આપણે ઇડલીનું। તો મસ્ત ક્રોસ થઈ ગયું છે, આવી રીતે ક્રોસ થવા દેવાનું, નહીં જાડું રાખવાનું કે નહીં એકદમ હાવ પાતળું, શેષ કરકરું રાખવાનું। આપણે એક તપેલીની અંદર હવે કાઢી લઈએ। થોડું પાણી નાખવાનું, 1 વાટકી જેટલું પાણી લીધું નાખવાનું। પાણી નાખ્યા પછી આવી રીતે આને ચમચીએથી ફેટવાનું થોડી વાર આપણે, એટલે એકદમ મસ્ત બેટર એક સરખું થઈ જાય। મસ્ત થઈ ગયું છે ને હજી થોડું પાણી આપણે નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। મીઠું નાખ્યા પછી આપણે આવી રીતે પાછું હજી એકવાર ફેટી દેવું। તો આપણે દાળ પલાળી હતી, તુવેરની દાળ કહેવાય। તો તુવેરની દાળ આપણે કલાક જેવું પલાળી દીધું હતું, ગરમ પાણી મૂકી દીધું આપણે। તો હવે આપણે તુવેરની દાળ બાફા મૂકી દઈએ સંભાર બનાવવા માટે। અને 2 થી 3 સીટી આપણે થવા દેવું। તો આપણે સંભાર ઇડલી બનાવવામાં ચટણી જોઈએ આપણે, તો આ મરચાં લીધા છે, ફોદીનો લેવું, ધાણા લેવું। એકદમ મસ્ત ચટણી લાગે છે ઇડલી ભેગી। તો આપણે આ નારિયેળનું આપણે કેવા ટોપરું લીધું છે, આવી રીતે ખમણી નાખ્યું। એની જગ્યાએ નારિયેળ હોય તો હાલે, ટોપરું ન હોય તો। લસણ લીધું છે ને આપણે લીંબુ લીધું છે, એની ખાટી મીઠી એકદમ મસ્ત લાગે છે। ને ખાંડ નાખશું।
મીઠું નાખી દે સ્વાદ પ્રમાણે. એક વાટકી જેટલું આપણે પાણી નાખશું. તો એકદમ મિક્સરમાં ક્રોસ કરી નાખી હતી તો મસ્ત થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણે ઈડલીની ચટણી એકદમ સરસ થઈ ગઈ. એના માટે આપણે વઘાર કરવાનો છે રાઈ ને મરચાંનો લીમડા નાખીને. થોડું પાણી નાખ્યું છે, આવી રીતથી હોય, ચમચીમાં આવી જાય એવી રીતથી. બહુ જાડી નહીં રાખવાની ચટણીને આપણે. તો આપણે આ ઈડલીનું બેટર બનાવ્યું હતું સવારથી આપણે ક્રોસ કરી નાખ્યું. તો હવે આની અંદર આપણે મીઠા છોડા નાખી દઉં. તો એકદમ મસ્ત ફૂલી ગયું છે. મીઠા સોડા નાખી દીધા. તો આવી રીતે છોડા નાખ્યા પછી આવી રીતે આપણે એને આવી રીતે 2 થી 3 મિનિટ આપણે હલાવતા રહીએ, 1 થી 2 મિનિટ. તો એકદમ મસ્ત ફૂલી ગયું છે આપણે મીઠા સોડા નાખ્યા પછી. તો આપણે ચટણીને વઘાર આપણે કરવાનો છે તો એના માટે રાઈ નાખી છે આપણે. તેલ તો ગરમ પહેલાં જ મૂકી દીધું. તો રાઈ નાખી, મરચાં નાખ્યા અને આપણે લીમડો નાખી દઉં. આપણે ચટણીની અંદર નાખી દઈએ છીએ. એકદમ સરસ થઈ ગયું છે. તો આવી રીતે જ આપણે ચટણી બનાવવાની છે ઈડલીની. ઈડલી સાથે મજા આવે છે જમવામાં. તો આપણે દાળ વઘારવા માટે આ બધી સામગ્રી લીધી સંભાર વઘાર માટે. તો દાળ બફાઈ ગઈ છે આપણી. તો આપણે સંભારને વઘારી નાખીએ. સૌથી પહેલાં આપણે રાઈ નાખી છે 2 ચમચી 1.5 ચમચી. જીરું નાખી દઈએ. હિંગ નાખશું. લીમડો અને તેજપત્તા અને મરચાં નાખી દે. ડુંગળી નાખી દીધી છે. મરચાં અને લસણ નાખી દે. આવી રીતે મેં ઝીણું ઝીણું સુધારી નાખ્યું હતું લસણને. લસણ અને ડુંગળીનો સ્વાદ સરસ આવે સંભારમાં. તો આપણે દાળ વઘાર કરવા માટે આપણે દાળ નાખી દઈએ સંભાર માટે. હળદર ને મીઠું નાખી દે સ્વાદ પ્રમાણે. કાશ્મીરી મરચું નાખ્યું છે. આવી રીતે આપણે બધી મસાલો મિક્સ કરી દઈએ છીએ. ટમેટા અને ખાંડ નાખી દીધી છે. ખાટી મીઠી એકદમ મસ્ત સંભાર બને છે. ને લીંબુના આપણે લીંબુ નાખી દીધું છે, લીંબુનો રસ. ગરમ મસાલો નાખશું ને સંભારનો આપણે મસાલો લીધો છે એ નાખી દેવાનો. ઈડલી ભેગો આ સંભારનો મસાલો આવે છે. સંભારનો મસાલો સ્પેશિયલ આવે છે. હવે દાળને આપણે 1 થી 2 મિનિટ પૂરતી આપણે આને પાકવા દેવું. આપણે ઈડલીનું કુકર લીધું છે. આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી થોડુંક નાખીને ધાણા નાખી દેવું. તો આપણે આ ઈડલીના ડીશ લીધી છે. તો આવી રીતે આપણે તેલ નાખી દેવું બધાની અંદર. રાયથેથી આની અંદર આપણે ઈડલીની અંદર આપણે ઉસળી ફટાફટ જાય તેલની હિસાબેથી. તો બેટર આપણું એકદમ મસ્ત થઈ ગયું છે. ઈડલીનું ફૂલી ગયું છે. હવે આપણે ઈડલી ભરી દઈએ ઈડલીના ખાનાની અંદર. ડીશ કહેવાય આને.
તો ભરાઈ ગઈ છે આપણે ઈડલીના ખાનાની અંદર. હવે આપણે બાફા મૂકી દઈએ છીએ. દાળ ઉકળી ગઈ છે, સંભાર. આપણે હવે ઢોકરિયા કુકરની અંદર ઈડલી મૂકી દઉં અને 3 થી 4 મિનિટ આપણે પાકવા દઉં મીડિયમ ગેસ ઉપર. તો સંભાર તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત. તો આપણે ગેસ બંધ કરી દીધો છે. વચ્ચે વચ્ચે આપણે જોતું રહેવાનું ઈડલી પાકી ગઈ, એકાદી વાર જોઈ લેવાનું. એકદમ મસ્ત ફૂલી ફૂલી ઈડલી આપણી બની ગઈ છે. અને એકાદો મિનિટ ઠરવા દેવાનું એટલે ફટાફટ આપણે ઈડલી ઉસળી જાય છે. આવી રીતે આમ એકદમ મસ્ત છે, ફૂલી ફૂલી બની છે ઈડલી. એકદમ મસ્ત પોસી. તો તમને અમારો ઈડલીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમને અમારી ઈડલી સંભારને આપણે ચટણીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. એકદમ મસ્ત ઈડલી બની છે. તો આપણે સર્વ કરી દઈએ છીએ. એની સાથે આપણે આ ચટણી લીધી છે નારિયેળની, એ તો મસ્ત જ લાગે છે.